24 કલાક પર અમરોલીના સ્વામીએ આ નિવેદન આપ્યું છે। અમરોલીના એક સ્વામીએ નિવેદન આપ્યું, જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા વીરપુર જશે, રઘુવંશી સમાજ સામે માફી માંગશે સ્વામી। તો જે પ્રકારનો બફાટ કર્યો તેની ગઈકાલે તો માફી માંગી હતી, પરંતુ તે ટીવી પર માંગી હતી, કેમેરા સામે માંગી હતી અને એક્સક્લુઝિવ આ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે, માફી માંગી લઈશ બરાબર। તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે। સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે, માફી માંગી લઈશ બરાબર। તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે। સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે, માફી માંગી લઈશ બરાબર। તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે। તો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જશે તેવું અન્ય એક સ્વામીએ કીધું છે અને વીરપુર જઈને તેઓ માફી પણ માંગશે। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા વીરપુર જશે અને તેની જે ખરાઈ છે તે અન્ય એક સ્વામીએ કરી છે। ઝી 24 કલાક પર અમરોલીના સ્વામીએ આ નિવેદન આપ્યું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જશે। ઉલ્લેખનીય છે કે હાલમાં જ્ઞાન પ્રકાશ સ્વામી ત્યાં નહોતા, પરંતુ અન્ય એક સ્વામીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા માટે વીરપુર જશે। ગઈકાલે જે રીતે તેમણે પોતાનું જ્ઞાન જે પ્રકાશિત કર્યું હતું અને તે બાબતે માફી માંગી હતી, પરંતુ હવે વીરપુર જઈને પણ તેઓ માફી માંગશે। ત્યારે ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર આ મળી રહ્યા છે। રઘુવંશી સમાજ સામે માફી માંગશે જ્ઞાન પ્રકાશ સ્વામી। જલારામ બાપાના અપમાન મામલે આ મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા માટે વીરપુર જશે તે વાતનો ઉલ્લેખ અન્ય એક સ્વામીએ કર્યો છે। અન્ય એક સ્વામીએ કહ્યું કે હા, જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જશે। ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે, માફી માંગી લઈશ બરાબર। તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે। સ્વામીજી આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે, માફી માંગી લઈશ બરાબર। તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ દ્વારા જે માફી છે તે માફી પણ તેમના દ્વારા માંગવામાં આવશે। તો જ્ઞાન પ્રકાશ સ્વામીએ કાલે કેમેરા સમક્ષ તો માફી માંગી લીધી હતી, પરંતુ હવે જે રીતે આખો વિવાદ ઉઠ્યો છે કે તેઓ વીરપુર આવીને માફી માંગે, ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને પણ માફી માંગશે તેવું અન્ય એક સ્વામીએ કીધું છે। અમરોલીના એક સ્વામીએ નિવેદન આપ્યું। તો અમારી સાથે દેવનાથ બાપુ જોડાઈ ચૂક્યા છે। દેવનાથ બાપુ, મહત્વની વાત એ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી હવે વીરપુર જઈને માફી માંગશે, આ બાબતે આપનું શું કહેવું છે? કારણ કે ગઈકાલે કેમેરા સામે તો માફી માંગી લીધી, પરંતુ હવે લોકોની માંગણી છે કે વીરપુર આવીને માફી માંગે તો તેઓ માફી માંગશે। આ ચોક્કસ મિથુન માંગવી જોઈએ ને, આ કોઈ નાની વાત નથી। આ હજારો કરોડો લાખો જલારામ બાપામાં શ્રદ્ધા ધરાવે છે ને એનું અપમાન કર્યું છે, કોઈ નાની વાત નથી। અને આ કોઈ એવડા મોટા મહાન કોઈ એવા નથી જો જઈ ન શકે, એને તો 10 નસમસ્તક ત્યાં આવવો પડે, હજારો વાર માફી માંગવી જોઈએ। વારે વારે વાણી વિલાસ થતો હોય છે, ક્યારે આપ જુઓ છો, ક્યારે ભગવાન શંકર નો કરતા હોય, કે હનુમાનજી નો હોય, કે ફલા બીજા દેવતાનો, આ દેવતાનો, રોજે રોજ એવો કોઈ દિવસ ખાલી ન જતો કે આ લોકો અપમાન કરતા હોય છે, કોઈ ભાન રાખ્યા વગર બોલતા હોય છે। એને વિચાર નથી આવતો અમે ક્યાં બોલી રહ્યા છીએ ને શું બોલી રહ્યા છીએ। અને એમને જે બોલ્યા છે, મેં એનો આખો વિડીયો સાંભળી લો, અને એ સીધો એમ કહે છે કે ભાઈ જલારામ બાપાએ સ્વામીની સેવા કરેલી,
અને પછી એમ કે મેગઝીનમાં છાપેલો છે. અરે તમે મેગઝીનમાં છાપેલો છે તો જ્યારે તમે બોલ્યા છો તો મેગઝીનને કોડ કેમ ન કર્યો તમે? તમારે મેગઝીનને કોડ કરવો જોઈએ. પણ મને લાગે છે કે આ લોકોને 1000 વાર ત્યાં માફી માંગવી જોઈએ અને માંગવી જરૂરી છે. અને આગે ભાન રાખીને વાત કરવી જોઈએ, આગે ભાન રાખીને બોલવું જોઈએ કે અમારે શું બોલવું જોઈએ, શું ન બોલવું જોઈએ. તમારે લીધે હજારો કરોડો લોકો જો જલારામ બાપાના અનુયાયીઓ છે, સનાતન ધર્મના અનુયાયીઓ છે, પ્રભુ શ્રી રામના અનુયાયીઓ છે, એમને સદાને ઠેસ પહોંચતી હોય છે. તમારે તો શું છે, બે બોલીને નીકળી જવો છે, એ એવો ના ચાલે. એટલે તમારે આગળ આ માફી તો માંગવી જોઈએ, પણ આગળ સભાન રાખીને બાંધ રાખીને તમારે બોલવો જોઈએ. જી 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 દેવનાથ બાપુ, આપ અમારી સાથે જોડાયેલા રહો. જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે. જ્યોતિર્નાથજી, હવે જે વાત સામે આવી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગશે, પણ એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે 2014માં જે એક પુસ્તક પ્રકાશિત થયું હતું અને તેમાંથી આપણે આ પ્રકારનું ખોટું જ્ઞાન પ્રકાશિત કર્યું છે, તો એ પુસ્તક પણ કેન્સલ થવું જોઈએ કે નહીં? આમાં કેવું છે કે પુસ્તક તો બરોબર છે, પણ અમે શરૂઆતથી અંત સુધીની વાત કરું તો નાનામાં નાની મેટરો લઈએ કે મોટી મેટરો લઈએ, વારંવાર આ કૃત્ય કરે છે. આ લોકોને પહેલેથી 200 વર્ષથી જે પુસ્તકો લખ્યા છે બધા વાહિયાત જ છે, ચોરીને લીધી છે. મૂળભૂત પોતાનું કઈ જ નથી અને લોકોને મૂર્ખ બનાવવા માટે 2-4 ડાયલ આવી દેવામાં આવે વાર્તાઓ, ને તે વાર્તા વાંચીને આવા કર્મ કરે છે. બધા જ પુસ્તકો નાશ કરવા માટે અમારી માંગણી છે. અમે કાયદેસર એના માટે જ જઈ રહ્યા છીએ કે આ બધા પુસ્તકોમાં બાફેલું છે તે બંધ કરો. અને બીજા નંબરની અંદર જે માફી માંગવાની વાત કરી છે તે હું એમ કહું કે એક વખત ભૂલ કરે ને માફી આપે ને તે ક્ષમા વિરસ્ય ભૂષણમ કહેવાય. બીજી વખત ભૂલ કરે ને માફી આપીએ ને તો મૂર્ખ કહેવાઈએ. અને ત્રીજી વખત ભૂલ કરે ને જો માફી આપીએ તો અમે કાયર કહેવાઈએ. અમે કાયર નથી. હવે આની અંદર તો હારને પાર થઈને રહેશે ને અમને ક્યાંય પણ બક્ષવા યોગ્ય નથી. જી બિલકુલ. જ્યોતિર્નાથજી, કોઈને કોઈ સ્વામી રોજબરોજ ઊભા થઈ જાય છે અને તે આ પ્રકારના બફાટ કર્યા બાદ માફી માંગી લે છે, તો આનો શું ઉપાય હોઈ શકે? આનો ઉપાય એક જ છે કે હવે મેં તમને કીધું તેવી રીતે કાયદેસર કાર્યવાહી કરવાની. આજે અમે લોકો વડતાલ ગાદીને તો નોટિસ આપીએ છીએ, પછી કાલે બીજી ગાદીને આપીશું. એમ રોજ એક બે ગાદીને, કારણ કે આમના 14 ફિરકા છે એટલે રોજે નોટિસ આપવાના છે ને 14 સબક શીખવાડવા માંગીએ છીએ એમની કરેલી ભૂલો પર. આજે કોર્ટ રાહે જઈને એમની પર મેં કીધું ને અમે કાયર નથી એટલે અમે એમની પર એક્શન લઈશું. જી 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 ધન્યવાદ જ્યોતિર્નાથજી અમારી સાથે જોડાવા બદલ. તો મહત્વની વાત એ છે કે રઘુવંશી સમાજે જે વાત કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે, કારણ કે તેમણે જે પ્રકારનો બફાટ કર્યો, ખોટું જે નિવેદન આપ્યું છે અને જલારામ બાપા વિશે જે તેમણે ખોટું જ્ઞાન પ્રકાશિત કર્યું છે તે બાબતે માફી માંગે અને હવે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગશે. સૌથી મહત્વની વાત એ છે કે જે સત્ય હોય તે જાણ્યા વગર બોલવું જ કેમ? તો યોગી દેવનાથ બાપુએ કહ્યું સ્વામીને માફી માંગવી જ જોઈએ અને જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગે તે વાતનો ઉલ્લેખ પણ દેવનાથ બાપુએ કર્યો છે. એટલે કે હવે વીરપુર જઈને જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગવી જ પડશે. સનાતન ધર્મના બીજા સંતોમાં પણ સ્વામીના નિવેદનથી નારાજગી છે. યોગી દેવનાથ બાપુએ કહ્યું સ્વામીને માફી માંગવી જ જોઈએ, કારણ કે જે રીતે અમરોલીના એક સ્વામીએ કીધું કે હા જ્ઞાન પ્રકાશ સ્વામી જઈને વીરપુર માફી માંગશે, ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી હવે માફી માંગવા વીરપુર જવાના છે. અને તે બાબતે બાકીના તમામ જે સંતો છે તે પણ એક જ વાત કહી રહ્યા છે કે આ પ્રકારનો જે બફાટ કરે છે ત્યારે માફી માંગવી જ જોઈએ, વીરપુર જઈને માફી માંગવી જોઈએ. જેમની પણ લાગણી દુભાઈ છે તે તમામ માટે માફી માંગવી જોઈએ. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગે તે વાતનો ઉલ્લેખ પણ દેવનાથ બાપુએ કર્યો છે. સનાતન ધર્મના બીજા સંતોમાં પણ સ્વામીના નિવેદનથી ખૂબ નારાજગી છે, કારણ કે વારંવાર આ પ્રકારના નિવેદનો સામે આવે છે. જ્યોતિર્નાથ મહારાજે પણ સ્વામીના નિવેદનનો વિરોધ કર્યો છે. અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ તેવું પણ જ્યોતિર્નાથ મહારાજે કીધું છે અને તેઓ કોર્ટ સુધી જશે તેવું પણ તેમણે કીધું છે. યોગી દેવનાથ બાપુએ પણ કહ્યું સ્વામીને માફી માંગવી જોઈએ. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગણી અને લાગણી પણ દેવનાથ બાપુએ વ્યક્ત કરી છે. સનાતન ધર્મના બીજા સંતોમાં પણ સ્વામીના નિવેદનથી નારાજગી વ્યાપી છે. જ્યોતિર્નાથ મહારાજે પણ આ બાબતે કીધું કે આ રીતે અમે વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે વારંવાર જે આ બફાટ થાય છે. યોગી દેવનાથ બાપુએ પણ કહ્યું સ્વામીને માફી માંગવી જોઈએ. સ્વામીજી, આમાં ભૂલ સ્વીકારેલી છે ગત રોજ, તો તેઓ ત્યાં જશે, એ લોકોની ખાલી એટલી જ માંગ છે કે અહીં આવીને માફી માંગી લે.
માફી માગી લઈશ બરાબર છે. તો આ હતા સ્વામીજી, તેઓએ સ્વીકાર્યું છે કે જ્ઞાન પ્રસાદ સ્વામી તેઓ વીરપુર જશે અને તેઓ